ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક પતિ પત્ની અને એનું 5 વર્ષનું બાળક લઈને એ મેળામાં ફરવા ગયા. ફરતા ફરતા રસ્તામાં હાથમાંથી બાળકનો હાથ છૂટી ગયો અને પત્નીના મનમાં થયું કે મારા પતિ પાસે છે, અને પતિને એવું થયું કે મારી પત્ની પાસે છે. હાલતા હાલતા થોડાક આઘેરા ગયા એટલે પત્નીએ કીધું કે સાંભળો છો, લાલો તમારી પાસે છે? તો કે નહીં, મારી પાસે તો નથી. તારી પાસે નથી? પતિએ કીધું પત્નીને. તો કે નહીં, મારી પાસે નથી. તો કે ગયો ક્યાં? 2 જણા ગોતવા મળ્યા અને આખા મેળામાં ચારે પાર ગોતવા મળ્યા, લાલા લાલા કરવા મળ્યા કે લાલો જીડ્યો નહીં. અને પત્ની તો એટલી રોવા મળી. એ કોઈ સારા ઘરની હતી અને સારા વસ્ત્ર પહેરેલા, સારા દાગીના પહેરેલા, અને ઘડીક એનો અડધી કલાક એનો દીકરો ન જીડ્યો એટલે બાઈને તો માથું બધું વિખાઈ ગયું. કપડાં બપડાનું કાંઈ ભાન ન રહ્યું, વસ્ત્રનું, અને દાગીના હાવ રેલમ સેલમ કરી નાખ્યું. તે કોઈએ કીધું કે ભાઈ તમે આ તેજ ઉપર જઈને કહો કે મારો છોકરો ક્યાંય ખોવાઈ ગયો છે, અને એ તેજ ઉપરથી બોલશે લાઉસમાં એટલે બધાને અવાજ થાય એટલે તેજ ઉપર મળી જાય કોઈને તમારો દીકરો તો તેજ ઉપર આવીને દઈ જાય. તો એને જઈને કીધું કે ભાઈ મારો દીકરો ખોવાઈ ગયો છે અને તમે આ માઇકમાં બોલી ગયો. તે માઇકમાં બોલ્યું કે 5 વર્ષનું બાળક છે ને ગુમ થઈ ગયું છે, કોઈને મળે તો આ તેજ ઉપર આવીને દઈ દેજે. એના મા બાપ અહીં ઊભા છે. અડધી કલાકના સમયે કોઈ બાળકને દેવા આવ્યું અને એ બાઈ એના દીકરાને ભાળી ગઈ એટલે એને ગળે બંધ ભરીને જોર જોરથી રોવા મળી. પછી એ બાઈની દુર્દશા જોઈ અને આદમીના આંખમાં 100 ધારા આંગળા પડી ગયા. તો એને ઘરવાળાએ કીધું કે હવે તો આપણો દીકરો મળી ગયો છે, તો તમે શું કામ રોવો છો? તો કે મને મારો દીકરો મળી ગયો ને એ હાટો હું નથી રોતો. મારી માએ મને 30 વર્ષનો કર્યો અને હું 5 વર્ષથી મારા માથી જુદો છું. તો તારો દીકરો કલાક તારાથી આગો ગયો તો તારી કેવી દુર્દશા થઈ ગઈ. તો હું મારા માથી 5 વર્ષથી અલગ રહું છું, તો મારી માની દશા કેવી થતી છે. મને મારી માનો બારામાં વિચાર આવીને મને રોણું આવે છે, અને એટલે હું રોઉં છું કે મને મારો દીકરો મળી ગયો એટલે નહીં, મને મારી મા યાદ આવી ગઈ. મિત્ર, હરેક જગ્યા ઉપર મારે તો હરેક બહેનોને પણ કહેવું છે અને હરેક ભાઈઓને પણ કહેવું છે કે તમે લગ્ન કરીને તમે કોઈના ઘરની દીકરી લાવો, તમારે એને સાથ સહકાર દેવાનો, પણ મિત્ર આપણા મા બાપને પણ થોડોક સાથ સહકાર દેવાનો. અને એને તમે ગમે ત્યાં કામે ધંધે ગયા હોય તો સાંજે આવીને થોડીક એને સંભાળ લેજો અને ઘડીક એની પાસે બેસજો. એને બહુ સારું લાગશે મિત્ર, એ બહુ પ્રસન્ન થઈ જાય. અને મા બાપના તમે સંભાળ લેશો. મારા શ્રી કૃષ્ણએ કીધું છે કે તમે જેવું વાવો ને એવું જ ઉગશે. મિત્ર, આપણે જેવું કરશું ને એવું જ આપણને ફળ મળશે. આપણે એના મા બાપના, આપણા પતિના મા બાપને આપણે હાંસવશું તો આપણા સંતાન આપણને અવશ્ય હાંસવશે. એટલે મારે બધાય બહેનોને એમ કહેવું છે કે તમે તમારા સાસુ સસરાને ધ્યાન રાખો, અને સાસુ સસરાને મારે એટલું કહેવું છે કે તમારે આવનાર વહુની દીકરીની જેમ ધ્યાન રાખો. એટલે 2 પાથી લાગણી હશે તો ઘર નહીં મંદિર બની જાય. મિત્ર, ચાલો તમને મારો વિડીયો કેવો લાગે છે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.